હેલો એવરીવન. લાસ્ટ સેશન્સમાં આપણે જે કંઈ પણ શીખ્યા દેટ ઇઝ અ કોમન એન્ડ વેરી ઇઝી સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશે આપણે ડિટેલમાં જોઈ લીધું. હવે જેમ મેં તમને પહેલા ક્લાસમાં પણ કીધું હતું એ પ્રમાણે કે હવે પછીના જે 6 ટેન્સ બાકી છે which is very important in your writing as well as speaking, એટલે કે તમારા રાઇટિંગને ઇમ્પ્રૂવ કરવા માટે અને તમારું સ્પીકિંગ ઇમ્પ્રૂવ કરવા માટે હવે પછીના જે આ ટેન્સ છે જે ખૂબ જ જરૂરી છે, જે તમે ખાસ કરીને ધ્યાન રાખો. Now let us start with the number 7, present perfect tense. સૌથી પહેલા તો આપણે એનું રૂપાંતર કરીએ that what is the meaning of present perfect tense. પરફેક્ટ એટલે ગુજરાતીમાં કહેવાય પૂર્ણ, પ્રેઝન્ટ એટલે વર્તમાન, that means પૂર્ણ વર્તમાન કાળ. બિફોર ગોઈંગ થ્રુ ધ એક્ઝામ્પલ્સ એન્ડ થિયરી, ઓરલી હું તમને સમજાવું તો આ કાળ એવું સૂચવે છે કે હમણાં એટલે કે પ્રેઝન્ટમાં, વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. That means let's have a look. This tense shows an action. આ કાળ એવી ક્રિયા દર્શાવે છે which has just completed. just વર્ડથી તમે બધા પરિચિત છો, ફેમિલિયર છો, જે આપણે in a day many times યુઝ કરીએ છીએ. that means just વર્ડ બતાવે છે ક્રિયાનું કમ્પ્લીશન, એટલે કે આ કાળ દર્શાવે છે કે હમણાં જ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે તમારા દ્વારા કે XYZ કોઈ સબ્જેક્ટ કરતા દ્વારા. it means એનો મતલબ એવો થાય it shows the completion of an action in present, જે વર્તમાનમાં પૂરી થયેલી ક્રિયાઓ દર્શાવે છે. ઓરલી સમજીએ તો હું એમ કહું I have just entered in the class. હું હમણાં જ ક્લાસમાં આવી. I have just finished my last session. મેં હમણાં જ મારું લાસ્ટ સેશન પૂરું કર્યું. હું હમણાં જ જમીને ઊભી થઈ. I have just taken my lunch or my dinner. તો આ રીતના જે સેન્ટેન્સ છે આપણે રૂટીનમાં, ડેલી રૂટીનમાં રોજબરોજ વાપરીએ છીએ એ આ કાળ છે. Now the most important thing is just, never અને already. These are the key words of this tense. તમે આ ત્રણ વર્ડ્સના આધારે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. That means આ જે વર્ડ છે એ મોસ્ટલી યુઝડ ઇન પ્રેઝન્ટ પરફેક્ટ એઝ વેલ એઝ પાસ્ટ પરફેક્ટ, જે આપણે નેક્સ્ટ રાઉન્ડમાં જોઈશું. તો જસ્ટ, નેવર અને ઓલરેડી વર્ડ્સ ઇટસેલ્ફ શોઝ ધ કમ્પ્લીશન ઓફ એન એક્શન, એટલે કે આ વર્ડ પોતે જ ક્રિયા પૂરી થઈ છે એવું દર્શાવે છે. These all words are familiar to you. આપણે રોજબરોજ રૂટીનમાં આ વર્ડ્સ વાપરીએ છીએ જે ઓલરેડી ક્રિયાનું કમ્પ્લીશન બતાવે છે. Now the most important thing after understanding the theory, એની વાક્ય રચના, what is the formula, કઈ વાક્ય રચના વાપરીને, ફોર્મ્યુલા વાપરીને તમે એના સેન્ટેન્સ બનાવી શકો એની પર ધ્યાન આપીએ તો first of all sentence is always start with the subject કરતા. Now in last tenses માં આપણે is, am, are, was verb નો યુઝ કરતા હતા as a main verb તરીકે. Here we have to use has or have. Now has અને have is very common for all. that has યુઝ થાય છે he, she, it અથવા તો કોઈ સિંગ્યુલર નેમ એક નામ માટે, જ્યારે have વપરાય છે I, you, we, they and any plural એટલે કે બહુવચન એક કરતા વધારે નામ સાથે. So here we have to take has and have as a main verb. Next, મેં તમને લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું તે પ્રમાણે કે ક્રિયાપદના મૂળ 3 સ્વરૂપ હોય: પ્રેઝન્ટ, પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ form used only in a simple present tense, past form used in a second form, that means ખાલી સાદા ભૂતકાળમાં, અને નેક્સ્ટ જે છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃત, that is called third form of verb, જે આપણે વાપરીએ છીએ only in perfect tenses, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને નેક્સ્ટ જે પૂર્ણ ભવિષ્યકાળ આપણે જોઈશું એ ત્રણેય ટેન્સમાં આપણે ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ વાપરવાનું છે. એન્ડ લાસ્ટમાં ઓબ્જેક્ટ. Now let's go through the examples. Example number 1. I have visited Australia in 2009. મેં 2009માં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. Now orally એક પોઈન્ટ અહીંયા સમજવાનો છે. ડિફરન્સ બિટવીન પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ, જે ઓરલી સમજીએ સૌથી પહેલા તો મેં પહેલા પણ તમને આ વસ્તુ જણાવી છે પ્રમાણે ગ્રામેટિકલી નોટ્સમાં એવી રીતે લખેલું છે કે કોઈ ક્રિયા 3 વર્ષની અંદરના સમયમાં પૂરી થઈ હોય એને આપણે બતાવીએ છીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં. એન્ડ એની એક્શન જેને પૂરી થઈ 3 વર્ષથી ઉપરનો સમય થઈ ગયો હોય એ જશે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં, એટલે કે પૂર્ણ ભૂતકાળમાં. નેક્સ્ટ, the teacher has just entered in the class. મેં અહીંયા just વર્ડનો યુઝ કર્યો છે, જેને તમને પહેલા જ મેન્શન કર્યું
that just word itself એ પોતે જ બતાવે છે ક્રિયાનું completion. શિક્ષક હમણાં જ ક્લાસમાં આવ્યા. My father has already finished his lunch. મારા પપ્પાએ ઓલરેડી એમનું લંચ લઈ લીધું છે. That means ઓલરેડી વર્ડ અગેન અહીંયા તમે જુઓ તો ઓલરેડી વર્ડ પોતે જ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું દર્શાવે છે. She has never seen a white tiger. Here never word is also mentioned કે તેણે કદી એ white tiger જોયો નથી. અહીંયા સેન્ટેન્સ ભલે નેગેટિવમાં છે પણ એ પણ અગેન ક્રિયાનું કમ્પ્લીશન જ બતાવે છે. They have prepared their project work. તેઓએ તેમનું પ્રોજેક્ટ વર્ક પૂરું કરી દીધું છે, તૈયાર કરી દીધું છે. સો આટલું સમજ્યા પછી ઝડપથી એકવાર ફરી આને રિવાઇઝ કરીએ તો ઇન અ વેરી શોર્ટ એન્ડ સિમ્પલ મેનર ધેટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ધેટ મીન્સ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે વર્તમાનમાં પૂરી થઈ ગયેલી ક્રિયા એટલે કે હાલ જ જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એ. મેઇન કીવર્ડ્સ આર જસ્ટ, નેવર અને ઓલરેડી. જે તમે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફોર્મમાં કે કોઈ સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરવામાં ધીઝ આર ધ કીવર્ડ્સ જે તમને હેલ્પફુલ થશે, જેના આધારે તમે નક્કી કરી શકો કે આ વર્ડ્સ અહીંયા વપરાય છે ધેટ મીન્સ એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોઈ શકે કેમ કે આ વર્ડ પોતે જ ક્રિયાનું કમ્પ્લીશન સૂચવે છે. નાઉ એના આધારે એનું ફોર્મ્યુલા જેમાં આપણે હેઝ, હેવ એન્ડ થર્ડ ફોર્મ ઓફ વર્બ એટલે કે ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ જેને આપણે ભૂત, કૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ એ વાપરીશું અને એના આધારે એના આ એક્ઝામ્પલ્સ જે તમારે ઘરે આ જ રીતે ટ્રાય કરવાના છે. નાઉ લેટ્સ ગો થ્રુ ધ ટેન્સ નંબર 8. Present perfect tense is quite easy to understand. એને સમજવું થોડો easy છે but the main thing and quite long, થોડો long અને થોડો સમજવામાં અઘરો પડે એવો છે past perfect tense but again તમે જો થોડું ધ્યાન આપશો then it is again very easy to understand. પૂર્ણ ભૂતકાળ. Now મેં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ચલાવતી વખતે તમને કહ્યું that એવું મેન્શન કરેલું છે ઇન ગ્રામરમાં 3 વર્ષ પહેલાની કોઈ ક્રિયા જેને આપણે લઈ જઈએ છીએ સીધું પૂર્ણ ભૂતકાળમાં. બીજો મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે બેઝ છે આ ટેન્સનો એ અહીંયા સમજજો શું કહેવા માંગે છે એની થિયરી. This tense shows two actions in past. એનો મતલબ એવો થાય ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ, એક સાથે થયેલી બે ક્રિયાઓ which are related to each other. Each other એટલે એકબીજાથી સંબંધિત છે. I repeat it again. This tense shows two actions in past. ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ which are related to each other જે બંને એકબીજાથી સંબંધિત છે એવી ક્રિયાઓ દર્શાવવી હોય ત્યારે આ કાળ વપરાય. હવે આ જ સેમ વસ્તુનું તમને એક ઉદાહરણથી સમજાવું કે કેવા વાક્યો જે આપણે રોજબરોજ રૂટીનમાં બોલીએ છીએ જે આ ટેન્સ છે. એઝ એન એક્ઝામ્પલ હું એમ કહું કે હું જ્યારે ઘરે પહોંચી મારી મમ્મીએ જમવાનું બનાવી દીધું હતું. ધીસ ઇઝ અ વેરી કોમન સેન્ટેન્સ કે આવા અસંખ્ય વાક્યો છે જેને આપણે રૂટીનમાં બોલીએ છીએ તો એ બધા આ કાળમાં વપરાય. કેવી રીતે? અહીં મેં બે વાક્યો બોલ્યા છે. બે વાક્યમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે હું જ્યારે ઘરે પહોંચી, આ પહેલું વાક્ય. મારી મમ્મીએ જમવાનું બનાવી દીધું હતું, આ થયું બીજું વાક્ય. તો મારો કહેવાનો મીનિંગ એ છે કે આ ટાઈપના જે સેન્ટેન્સ આપણે બોલીએ છીએ ઇન રૂટીન એ આ ટેન્સમાં દર્શાવાય. નાઉ ધ મેઇન ક્વેશ્ચન ઇઝ જ્યારે બે વાક્ય છે તો કયા વાક્યમાં કયો કાળ વાપરવો? ધેટ ઇઝ અગેન ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જ્યાં આપણને કન્ફ્યુઝન થતું હોય છે. તો હવે આગળ વધીએ તો first action is written in past perfect tense. That means તમારા વાક્યમાં જે ક્રિયા પહેલા પૂરી થઈ એ વાક્ય આવશે past perfect એટલે કે આ ટેન્સમાં. and the second action અને વધેલું બીજું સેન્ટેન્સ બીજી ક્રિયા જે એના પછી પૂરી થઈ છે એ આવશે એના સિમ્પલ પાસ્ટ ટેન્સ. કેમ કે કોમન વસ્તુ છે કે જ્યારે પાસ્ટ ટેન્સ શીખી રહ્યા હોય ત્યારે બીજું વાક્ય સાદા ભૂતકાળમાં જ આવે, વર્તમાન કે ભવિષ્યકાળ અહીંયા આવે નહીં. અગેન આઈ રિપીટ, જે ક્રિયા પહેલા પૂરી થઈ એ આવશે પૂર્ણ ભૂતકાળમાં અને એના પછીની ક્રિયા એટલે કે જે બીજું સેન્ટેન્સ છે આપણે સિમ્પલી મૂકી દેવાનું છે સાદા ભૂતકાળમાં. આગળ વધીએ તો હવે જ્યારે બે વાક્ય એક સાથે બોલવા હોય ત્યારે ઓબ્વિયસલી એને અમુક કન્જક્શન સંયોજકો જેને આપણે ગુજરાતીમાં કહેવાય એનાથી એને જોઈન કરવા પડે. એને એવી રીતે અલગ આપણે સેપરેટલી બોલી શકાય કે લખી શકાય નહીં. તો એ વાક્યોને જોઈન કરવા માટે ધીઝ આર ધ થ્રી મેઇન વર્ડ. અગેન હું અહીંયા મેન્શન કરીશ ધીઝ આર ધ કી વર્ડ્સ જેના આધારે તમે એને ઓળખી શકો કે આ છે પૂર્ણ ભૂતકાળ. ત્રણ વર્ડ છે when, before અને after. when જેનું ગુજરાતી થાય જ્યારે ત્યારે. જેમ મેં હમણાં મારું છે પહેલા આગળ એક્ઝામ્પલ આપ્યું કે હું જ્યારે ઘરે પહોંચી ત્યારે મારી મમ્મીએ જમવાનું બનાવી દીધું હતું. તો ઇન ધીસ સેન્ટેન્સ આઈ વિલ યુઝ when. એના
એના પછી આવે before. before એટલે પહેલા અને after એટલે પછી. એના આધારે જે એક્ઝામ્પલ્સ છે આપણે આગળ જોઈશું. but these are the words which we have to use to join the sentence. આ બે વાક્યને જોઈન કરવા માટે આપણે આ ત્રણ વર્ડ્સનો ઉપયોગ કરીશું in a sentence. હવે જઈએ એની વાક્ય રચના પર. એનું ફોર્મ્યુલા શું છે તેના આધારે આપણે વાક્ય બનાવીશું. સૌથી પહેલા આવે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી તરત there is a very minor difference. અહીંયા આપણે એઝ અ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે હેઝ અને હેવ વાપરીએ છીએ અને હેઝ અને હેવ નું જે ભૂતકાળનું રૂપ છે જે છે હેડ, એટલે કે અહીંયા દરેકે દરેક સબ્જેક્ટ સાથે આપણે ખાલી હેડ જ વાપરવાનું છે. અગેન થર્ડ વર્બ જેમ આપણે પ્રેઝન્ટ પરફેક્ટમાં વાપરીએ છીએ એ જ રીતે મેં પહેલા જ કીધું પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ આ ત્રણેય કાળમાં આપણે ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ એટલે કે પૂર્ણ past participle ભૂતકૃદંત વાપરવાનું એન્ડ લાસ્ટમાં ઓબ્જેક્ટ. યુ કેન ઓલ્સો યુઝ જસ્ટ, નેવર અને ઓલરેડી વર્ડ્સ પણ આપણે અહીંયા યુઝ કરી શકીએ છીએ. નાઉ એક્ઝામ્પલ તરફ જઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ, I had completed my graduation in 2008. Now 2008 and today is 2020. It's a very long duration. મેં તમને ઓરલી હમણાં સમજાવ્યું એ પ્રમાણે before action before 3 years જે જશે પૂર્ણ ભૂતકાળમાં એટલે અહીંયા મેં હેડ વાપર્યું છે. પણ જો સેમ એક્ઝામ્પલ મારે એમ કહેવું હોય કે મેં ગઈ સાલ in 2019 માં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું then I will use here have કેમ કે પૂર્ણ વર્તમાન કાળ છે જે નજીકના ભૂતકાળના સમયમાં પૂરી થઈ છે એટલે હું અહીંયા have વાપરી શકું. બટ હિયર મેં 2008 which is very long time એટલે આ વાક્ય મેં લખ્યું છે પૂર્ણ ભૂતકાળમાં. તો આ વાત થઈ જે ફર્સ્ટ પોઈન્ટ મેં તમને ઓલરેડી સમજાવ્યું. નાઉ આગળના જે એક્ઝામ્પલ્સ છે આપણે જોઈએ આ પોઈન્ટના આધારે which is the important point of this tense. નાઉ ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું when I reached to theater. આનું ગુજરાતી કરીએ તો જ્યારે હું થિયેટરમાં પહોંચી the movie had already started. મૂવી શરૂ થઈ ગયો. This is very common sentence જે આપણે બોલીએ છીએ કે ભાઈ જ્યારે હું થિયેટરમાં પહોંચી મૂવી શરૂ થઈ ગયું હતું. તો આ વાક્ય છે આવી રીતે. અહીંયા ક્રિયા પહેલા કઈ પૂરી થઈ? મૂવી શરૂ થઈ જવાની જેને મેં હેડ અને થર્ડ ફોર્મ ઓફ વર્બમાં મૂક્યું છે. અને બીજું જે સેન્ટેન્સ છે કે હું થિયેટરમાં પહોંચી એ સેન્ટેન્સમાં મૂક્યું છે સિમ્પલી ના સાદું ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તમે સેન્ટેન્સ આગળ પાછળ ગમે ત્યાં મૂકી શકો બટ યુ કેન નોટ ચેન્જ ધ ટેન્સ. તમારે એનો ટેન્સ બદલવાનો નથી. અહીંયા આ ક્રિયા પહેલા થઈ જેમ કે મેં અહીંયા લખ્યું છે ઇન થિયરી એ પ્રમાણે આ વસ્તુને મેં પૂર્ણ ભૂતકાળમાં લખી છે અને જે ક્રિયા પછી થઈ એને મેં ખાલી સાદા ભૂતકાળના ફોર્મમાં મૂક્યું છે. નાઉ સેકન્ડ સેન્ટેન્સ પર જોઈએ. The students had finished their work before the teacher came in the class. અહીંયા ક્રિયા પહેલા પૂરી થઈ છે સ્ટુડન્ટ્સ નું કામ પતવાનું. તો the teacher came in the class. ટીચર ક્લાસમાં આવ્યા તે પહેલા. મેં તમને પહેલા પણ કીધું before નો મતલબ થાય પહેલા. તો શિક્ષક ક્લાસમાં આવ્યા તે પહેલા વિદ્યાર્થીઓએ તેમનું કામ ફિનિશ કરી દીધું હતું. રાઈટ. સો હિયર આ એક્શન પહેલા થઈ જેને મેં હેડ અને થર્ડ ફોર્મ ઓફ વર્બમાં મૂક્યું છે અને આ એક્શન પછી થઈ જેને મેં સિમ્પલી કમનું કેમ જે ભૂતકાળનું રૂપ છે સેકન્ડ ફોર્મ ઓફ વર્બ એમાં યુઝ કર્યું છે. નંબર 3 પર જઈએ. The train arrived on the station after we had reached there. અહીંયા had reached એટલે કે પહેલા ક્રિયા થઈ છે આપણી પહોંચવાની. એટલે શું કહે છે અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યાં એટલે રેલવે સ્ટેશન પર પછી ટ્રેન સ્ટેશન ઉપર આવી. આફ્ટર એટલે પછી. સો હિયર આ સેન્ટેન્સને મેં મૂક્યું છે પૂર્ણ ભૂતકાળ એટલે કે had અને થર્ડ ફોર્મ ઓફ વર્બ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતમાં અને જે એક્શન પછી થઈ એને મેં મૂક્યું છે ઓનલી ઇન અરાઇવ્ડ એટલે કે સાદા ભૂતકાળનું સેકન્ડ ફોર્મ ઓફ વર્બ. નાઉ લેટ્સ ગો થ્રુ ધ લાસ્ટ સેન્ટેન્સ. The lecture had started before I reached to school. હું જ્યારે સ્કૂલમાં પહોંચી લેક્ચર શરૂ થઈ ગયું હતું. ધેટ મીન્સ કઈ ક્રિયા થઈ ગઈ હતી પહેલા? લેક્ચર શરૂ થવાની અને તમે એના પછી પહોંચ્યા છો એટલે એ સેન્ટેન્સને એમાં મૂક્યું છે આ કાળમાં એટલે કે past perfect had and third form of verb જેને મેં before થી જોઈન કરીને વધેલું જે બીજી ક્રિયાવાળું જે સેન્ટેન્સ છે એને મૂક્યું છે મેં સાદા ભૂતકાળના ફોર્મમાં. સો ફરીથી આને તમે રિવાઇઝ કરો તો ઝડપથી સિમ્પલી લઈ લઈએ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ જે દર્શાવે છે ભૂતકાળમાં પૂરી થયેલી બે ક્રિયાઓ જે એકબીજાથી સંબંધિત હોય. હિયર
બે પોઈન્ટ્સ આપણે સમજ્યા. એક મેં તમને ઓરલી સમજાવ્યું કે 3 વર્ષથી ઉપરની ક્રિયા જેને આપણે પૂર્ણ ભૂતકાળમાં લખીએ છીએ, અને આ જેમાં બે ક્રિયાઓ જે એક્ઝામ્પલ્સના આધારે આપણે સમજ્યા એ જે આવે છે પૂર્ણ ભૂતકાળમાં. જે ક્રિયા પહેલા થઈ એને આપણે લખીશું આ ફોર્મ, એટલે કે હેડ એન્ડ થર્ડ ફોર્મ, ભૂતકૃત એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ. અને બીજું સેન્ટેન્સ જે પછીની થયેલી ક્રિયાને આપણે મૂકીશું ઓબ્વિયસલી ને સિમ્પલ પાસ્ટ ટેન્સ, કેમ કે આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે અહીંયા પ્રેઝન્ટ કે ફ્યુચર આવે નહીં. એના આધારે when, before, after to join the sentence, વાક્યોને જોઈન કરવા આ 3 વર્ડ્સ કમ્પલસરી છે. આના આધારે પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો આ ટેન્સને. ફોર્મ્યુલામાં જોઈએ તો માઇનોર ડિફરન્સ બિટવીન હેઝ હેવ અને હેડ નું ભૂતકાળનું રૂપ અહીંયા હેડ ખાલી દરેકે દરેક સબ્જેક્ટ સાથે મૂકીશું વિથ ધ થર્ડ ફોર્મ ઓફ વર્બ, અને એના આધારે આપણે જે એક્ઝામ્પલ સમજ્યા એ. સો ઇન ધીસ સેશન વી હેવ કમ્પ્લીટેડ પ્રેઝન્ટ પરફેક્ટ એન્ડ પાસ્ટ પરફેક્ટ, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ. ઘરે તમે આ રીતે બીજા થોડા નવા એક્ઝામ્પલ્સ ટ્રાય કરો જેથી કરીને ઇટ વિલ બી વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ.